દ્વારકામાં આવેલો રૂપેણ બંદરના આગેવાનો તારીખ 17ના રોજ ગૌમાંસના મસલા ઉપર કલેક્ટરને આવેદનપત્ર દેવામાં આવ્યું। મુસ્લિમ આગેવાનોનું કહેવું છે કે ગૌ માતાના આરોપીઓને કડી સજા મળે। રિપોર્ટર સબીર। તો પહેલા જે રૂપેણ બંદર ખાતે ગૌ માંસ જે પકડવાનું છે ને એના વિશે જે 3 વ્યક્તિઓ ઉપર કેસ થયો છે એ બહાર ગામના છે। અમે ગામના રૂપેણ બંદરની અંદર 15 થી 20,000ની વસ્તી વસે છે। આજથી 40-50 વર્ષથી વસે છે। ગૌ માંસ તો શું, અમે બીજું કોઈ મટનનું પણ અહીંયા કતલખાનું થવા જ નથી દીધું અને છે નહીં। એક પણ કતલખાનું રૂપેણ બંદર નથી। અને આ જે કૃત્ય કરવામાં આવ્યું છે બહારના લોકોએ કર્યું છે, બહારથી આવેલા છે, એણે જે કર્યું છે એને કડકમાં કડક સજા થાય। અને અમે તો આખું રૂપેણ બંદર ગૌ પ્રેમી છે। અમે ગાયને માતા જે રીતે હિન્દુઓ માતા માને છે અમે પણ ગાયને માતા સ્વરૂપે જ માનીએ છીએ। એટલા માટે અમે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે લોકો આવા ધંધાઓ કરે છે અને જેના ઉપર કેસ થયા છે એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ। એટલા માટે આજે અમે રૂપેણ બંદરના તમામ મુસ્લિમો વતી આજે આવેદનપત્ર આપવા માટે પ્રાંત અધિકારી શ્રીની કચેરીએ આવ્યા છીએ।